नमामि धम्मं नमामि संघं नमामि नमो तस्स भगवतो अरहतो એટલે બાબા સાહેબનું actually જો કે આપણે ઘણા વર્ષો પછી હજુ સુધી લેવલનું સમજી શક્યા નથી અને એ આપણા માટે કમનસીબી કહેવાય અને એનું કારણ એક જ છે કે ભાઈ આપણા જોડે એવા ભિક્ષુઓ નથી, એવા સૈનિકો પણ નથી સમતા દળના, સમતા સૈનિક દળના. બાબા સાહેબને સમતા સૈનિક દળ જોઈ તો આ લોકો આરએસએસ બનાવ્યું વેલ કેટેરાઇઝ. અને બાબા સાહેબને કદાચ હું તો એકચ્યુઅલી હું લગ 2013 માં ગયો તો નાગપુર, તો મેં એમનો કેડર કેમ્પ એટેન્ડ કર્યો. મને તો લાગ્યું ખરેખર, મેં કીધું આ દિશામાં જઈએ ને તો અને એ લોકો તો કેટલું પ્રોપર વેના અંદર સમજાવે છે. એટલે મેં કીધું કદાચ આપણા ગુજરાતમાં જો આપણે એસ્ટાબ્લિશ કરીએ, ભલે આમાં કેવું છે આપણે મોટા મોટા કાર્યક્રમો નથી કરવા, આપણે દુશ્મનને જગાડવાનો નથી, આપણે આપણા સમાજને. તમે 13 માં કેમ લીધો તો નાગપુરમાં? નાગપુરમાં હું જોવા જ ગયો હતો ખાલી. અચ્છા, તો કેમ ખાલી જોવા ગયો હતો અને પછી તો કે પેલું નથી બાબા સાહેબનું પેલું સ્મારક આપણે શું કહેવાય ચિંચોલીના અંદર એ લોકોએ કેડર કેમ્પ ગોઠવેલો. એટલે પછી હું બેસી ગયો મારા ભાઈને બે જણા 2 કલાક સુધી એટેન્ડ કર્યો. મેં કીધું જોરદાર આ લોકો તો નોલેજ યાર. તો એ કેમ્પમાં હું જોઉં. ઓકે. હા, એ જે ગેટર કેમ્પ તમે અશોક વિજયદશમીમાં આવ્યા છો. હા, એ સમય જ આવ્યો હતો હું. એટલે એ સમય એની પરેડ પછી આ પરેડ પછી બહુ જોરદાર બહુ શિસ્તબદ્ધ રીતે. એટલે આ સંગઠન હોય ને તો જ આપણે એકચ્યુઅલીમાં કેવું આપણે પહેલી વાર પરેડ અત્યારે કરાવી એકવાર ગોંડલ હમણાં આ વર્ષે. ના પણ એ એકચ્યુઅલી ઇફેક્ટ છે કે બહુ જોરદાર ઇફેક્ટ છે કે ભાઈ આપણે ટોળામાં રહી અને ખાલી જય ભીમ કરીએ એનાથી બાબા સાહેબનો ઉદ્દેશ પરિપૂર્ણ થતો નથી. પણ આપણે વેલ ડિસિપ્લિન સૈનિકોનું નિર્માણ કરીએ કે જે બજારમાંથી નીકળે તો એમને જો લોકો સેલ્યુટ કરવા જોઈએ, એમને જો નફરત ના કરવા જોઈએ. આમ કરવા મળીએ ને તો કોઈ જ વસ્તુ આપણે કાંઈ કરવાની રહેતી નથી. 100% તમને ગેરંટી મારીને તમને કહી દઉં કે આપણે સત્તા સુધી પહોંચી શકીએ છીએ. આપણી દરેક સમસ્યાનો આપણે હલ કરી શકીએ છીએ. બાબા સાહેબે આ દળની અંદર સૌપ્રથમ બાબા સાહેબે જો કોઈ સ્લોગન આપ્યું હોય તો બાબા સાહેબે એમ કીધું છે કે હરેક સમસ્યા કા એક ही हल समता सैनिक दल, समता सैनिक दल, समता सैनिक दल. તમારી દરેક સમસ્યાઓ છે એનું નિરાકરણ મેં સમતા સૈનિક દળના સંવિધાનની અંદર લખ્યું છે ને લખીશું. જોઈએ બાબા સાહેબના દળનો નારો આજે દરેક વ્યક્તિઓ બોલી રહ્યા છે, દરેક ગર્વથી કહે છે જય ભીમ જય ભીમ જય ભીમ. જય ભીમનો નારો કોણે આપ્યું એ આપણા એક પણ સંગઠનના વ્યક્તિઓ કહેતા નથી. બાબા સાહેબે કાર્યક્રમ આપ્યા હતા, આપણે સંગઠનો બનાવવા મળ્યા. બાબા સાહેબે કાર્યક્રમો આપ્યા હતા. કેવા કાર્યક્રમો આપ્યા હતા એ હું વાત કરીશ હમણાં. બાબા સાહેબે આ જય ભીમનો નારો આપનાર કોણ છે? તો જય ભીમનો નારો આપનાર વ્યક્તિ 1933-34 ની અંદર કોણ? તો એલએન બાબુ હરદાસજી, જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું ડાબુ અંગ કહેવાય એવા બાબા સાહેબની હારે રહેનાર વ્યક્તિ, એમણે જય ભીમનો પ્રથમ નારો આપ્યો. આજે આપણા 12મા ધોરણની અંદર ગુજરાતીની અંદર એક પાઠ આવી રહ્યો છે, એમના લેખક પણ આપણા છે અને એને એવું એમાં જિક્ર કર્યું છે. હમણાં ગઈ પહેલી તારીખે બધા લખતા હતા પણ કે નાગપુરની સભાની અંદર સૌપ્રથમ વાર 1945 ની અંદર જય ભીમનો નારો ગુંજ્યો. તો આ તદ્દન વાહિયાત વાત છે, ખોટી વાત છે. 1933-34 ની અંદર નારો આપનાર એલએન બાબુ હરદાસજી હતા અને એમનું નિધન 1939 ની અંદર થઈ જાય છે. તો 45 માં નારો ક્યાંથી આવ્યો? આ તર્ક આપણે કરવાનું છે. જે નારો આપનાર વ્યક્તિ છે 1939 માં નિધન એમનું થઈ જાય છે, નાની ઉંમરે, બરાબર છે. તો એલએન હરદાસજીએ જય ભીમનો નારો આપ્યો. તો ખાલી જય ભીમ ન હતું. આપણા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક આપણા આમ હેરાન થયા. તો હું હતો જય ભીમ ને હારે જ્યારે એલએન હરદાસજી જય ભીમ બોલતા તો બાબા સાહેબ પણ જય ભીમ બોલતા. તો સામેથી હું અવાજ આવતો હતો? જય ભીમ તો બળ ભીમ આવતો હતો, દળ ભીમ આવતું હતું. આ આપણો ખાસો નારો છે. આપણી પાસેથી બળ પણ વયું ગયું, દળ પણ વયું ગયું, ખાલી આપણે જય ભીમ. આ નારો ને ભૂલાવનાર આપણા સંગઠનના આપણા પ્રતિનિધિઓ છે. ખાસો નારો આપણો એ છે જય ભીમ તો સામે બળ ભીમ થવું જોઈએ ને દળ ભીમ થવું જોઈએ. ના આપણી પાસે બળ રહ્યું ના આપણી પાસે દળ રહ્યું અને ખાલી જય ભીમ રહ્યું. જો આમ નામ રહ્યા
તો આ લોકો છે ક્યાંક ને ક્યાંક એ જય ભીમના નામને મિટાવવા માટે પણ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. તો જય ભીમનો નારો બાબા સાહેબે ને જે એમ વિચાર કરો કે બાબા સાહેબ પોતે બોલતા તો જય ભીમ શું હતું તો જય ભીમ એક ક્રાંતિ છે, જય ભીમ એક આવાજ છે, જય ભીમ એક સ્વાભિમાન છે. અને જય ભીમ શું છે બાબા સાહેબે જે વસ્તુ કીધી હતી કે મિસ્ટર ગાંધી તારે જેટલું દોડવું એટલું દોડજે. 21મી સદી મારી છે મારી છે ને મારી છે. એક આંબેડકર 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 બોલવામાં સમજી લીધું આજે વિપક્ષને વાદળી કપડા પહેરીને જવું એ 21મી સદી મારી છે. હે 21મી સદી મારી છે. હું તમને ગીત લખી દઉં છું, તમારે ગાવાનું છે. મેં હમણાં રસ્તામાં ચડી આંબેડકર 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 એ ગીત તમારે બનાવવાનું બરાબર છે. આંબેડકર હું છે આપણે બનાવીએ. તો બાબા સાહેબે સૌપ્રથમ આંદોલનની શરૂઆત અહીંયાથી કરી. સમતા સૈનિક દળની સ્થાપના શા માટે કરવી પડી તો સમાન ન્યાય. શું આપણે આજથી સુધી હજી સમાન ન્યાય મળ્યો ખરા? તો ત્યારે પણ ન હતું. લડાઈ સમાન ન્યાયની લડીએ છીએ કાયમી માટે. એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં આપણે સમાન ન્યાય મળે છે. ચાહે તમે કોઈ પણ ક્ષેત્રમાં વયા જાઓ, સામાન્ય મજદૂરથી માંડી રાષ્ટ્રપતિ, સામાન્ય મજદૂરથી માંડી રાષ્ટ્રપતિ સુધી પણ આ દેશના એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય કે કન્વર્ટેડ માઇનોરિટી હોય, જેમને વર્ણ વ્યવસ્થાની અંદર શૂદ્ર અને અતિશૂદ્ર તરીકે જેમને ગણવામાં આવ્યા છે, આ વ્યક્તિઓને આજ સુધી સમાન ન્યાય મળ્યો નથી. બાબા સાહેબની લડાઈ આ હતી. બાબા સાહેબની લડાઈ અંદરો અંદરની આપણે કરવા નથી કીધી. આ લડાઈ માટે બાબા સાહેબે એમનું જીવન કુરબાન કરી દીધું. આ લડાઈ માટે બાબા સાહેબ આખી જિંદગી આમાં ખપાવી દીધી. એ માણસને પણ અનેક પ્રકારના કોને શોખ ના હોય દિનેશભાઈ? આપણે બધાને ભાઈ શોખ નથી. હું પણ ઈચ્છતો હોય મારે મારા છોકરાને કંઈક બનાવવું છે. હું પણ ઈચ્છતો હોય મારે પણ બંગલો બનાવવો છે. હું પણ ઈચ્છતો હોય મારે પણ સારી ફોર વ્હીલ લેવી છે. એ માણસને ક્યારેય કોઈ શોખ નહીં થયા હોય? કોઈ શોખ નહીં થયો હોય? દરેક શોખ એમના હતા. મને એટલો વિશ્વાસ છે કે અહીંયા આપણે બેઠા છીએ ને તો ગેરંટી મારીને કહી દો કે કદાચ આપણે કોઈને ન કાંઈ થાય પણ ઘરેથી એવો ફોન આવ્યો કે દીકરાને મજા નથી તો મને નથી લાગતું કે આપણે ઊભા રહીએ. ગેરંટી સાથે તમને કહી દઉં છું. એક મેં લોક વાર્તા સાંભળી છે, કદાચ તમે પણ સાંભળેલી છે. લોકમુખે સાંભળેલી વાર્તાઓ છે. કઈ કે જુનાગઢ બાજુ જાવ ને ત્યાં બિલખા ગામ છે સૌરાષ્ટ્રમાં, અને ત્યાં શેઠ સોગાળસાનો ઇતિહાસ છે. સેલૈયા એનો હાલડું પણ ગાય છે. એ શેઠ સોગાળસા છે એમ કહે છે કે આમની જે લોક વાર્તાના પ્રમાણે કે કર્ણનો અવતાર હતા અને એમણે પછી એક એવો નિયમ લીધો હતો કે હું કોઈ પણ સાધુને જમાડ્યા પછી ત્યાં સુધી હું કોઈ ભોજન નહીં કરું. એક સમય એવો આવી જાય છે કે એક સાધુને પરિક્યા મળતા ન હોય અને સાધુને ખંભા બિહારી લઈ આવે. સાધુ એમ કહે છે કે તું મને મટન ખવડાય તો જ હું ખાઈશ. પછી એના દીકરાનું મટન માંગે છે, એના દીકરાને લઈ આવે. આવી બધી લાંબી વાર્તા છે. વિચાર કરો કે એ માણસ એમના પોતાને કંઈક પામવું હતું, પોતા માટે એમના દીકરાને એને સેલૈયાને ખાંડી દીધું કે મને કાંઈ મળી જાય. એમના એ લોક વાર્તા આપણે સાંભળેલી છે. જે કાંઈ હોય આપણે કોઈની ધાર્મિક લાગણીઓને હાથે કાંઈ નથી, પણ એને પોતાને કે ભાઈ શું કહેવાય મુક્તિ માટે, નિર્વાણ માટે એને આ વસ્તુ કરી દીકરાને ખાંડી દીધો. અને પછી એમને નિર્વાણ મળ્યું કે નથી મળ્યું કારણ કે આપણે તો જ્ઞાન નથી, આપણે ખબર નથી. પણ એમની આજે ચર્ચા છે, એમની જગ્યા છે. વિચાર કરજો કે એ વ્યક્તિ પોતા માટે એમના દીકરાને ખાંડી અને એમનો જે સંકલ્પ છે પૂરો કરતા હોય. આ મહામાનવે મેં એ જોયું નથી પણ મેં તમે આ જોયું છે કે અમારા બાપે ચાર સેલૈયા સમાન ન્યાય માટે, અમારા સમાજ માટે એને ચાર સેલૈયાઓને ખાંડી દીધા. સાચી વાત છે. અને આપણે આજના સંગઠન પોતાના માટે કરીને આપણે તો આખા સમાજ માટે એના સિદ્ધાંતો માટે એમણે ચાર દીકરાઓને આ સમાજ માટે ખાંડ્યા. તો પણ હજી આપણે સમાજ ન્યાય મળ્યો નથી. એના કારણો એક જ છે કે તમે
એમના સિદ્ધાંતોને હાથે ક્યાંક ને ક્યાંક બાંધછોડ કરી છે. સાચી વાત છે. જો એના સિદ્ધાંતો પ્રમાણે આપણે હાલ્યા હોત તો આપણે હેરાન ન થયા હોત. તો કેવી રીતે? તો બાબા સાહેબના સમાન ન્યાયના સિદ્ધાંતોની અંદર એમ કીધું હતું કે મારા સિદ્ધાંતોની સાથે મારા કાર્યક્રમ કેવા આવતા, સિદ્ધાંતોને આપણે ભૂલી અને આપણે પીછડોના જે સંગઠન બાબા સાહેબે બનાવવાનું કીધું હતું, મજદૂરોના જે સંગઠન બનાવવાનું કીધું હતું, તો બાબા સાહેબે કેવા સંગઠનના નિર્માણ કરવાનું કીધું હતું કે આ મારી માતૃ સંસ્થા છે, આ સંસ્થાની અંદરમાં રહે, આ સંસ્થાનો જે સદસ્ય છે, જેમ કે મારી વાત કરું, હું કન્સ્ટ્રક્શન લાઈન સાથે જોડાયેલો છું, મારું કામ શેમાં આવે? મજદૂરોની અંદર. તો હું સમતા સૈનિક દળનો સૈનિક રહી અને મજદૂરોનો સંગઠનનું નિર્માણ કરીશ. પણ એ મજદૂરોના સંગઠનનો જે પ્રેસિડેન્ટ હશે એ કોણ હશે? તો કે સમતા સૈનિક દળનો સૈનિક હોવો જોઈએ. બાબા સાહેબે આ વસ્તુ કીધી હતી. પીછડાઓનું સંગઠન બાબા સાહેબે કીધું હતું. શિક્ષાત્મક વર્ગ આજે ચાલી રહ્યો છે ને, આવી રીતના કેડર કેમ્પો લેવાના કીધા હતા. બાબા સાહેબે આ વસ્તુ કીધી હતી, પણ આપણે ઘરે સંગઠનોના નિર્માણ કરી દીધા. દળને લુપ્ત કરવા માટે, આ દળને તોડવા માટે આ જે ઓરિજિનલ જે બાબા સાહેબનું લખેલું જે સંવિધાન છે એની સાથે આપણે બાંધછોડ ને છેડછાડો કરીએ. બાબા સાહેબે જે લખેલું જે સંવિધાન છે એ સંવિધાનને તોડવા માટે પણ જે ષડયંત્રકારી લોકો છે એને સમતા સૈનિક દળના નામે બીજા એસએસડીઓ ના નિર્માણ કેમ થાય એ પણ ચાલુ કરી દીધું. સમતા સૈનિક દળના નામે બાબા સાહેબનો વોલ્યુમ છે, એક બાજુ આપણે સંવિધાન બસાવવાની વાત કરીએ છીએ અને બાબા સાહેબે લખેલું જે આ સમતા સૈનિક દળનું જે સંવિધાન છે એ સંવિધાન આપણે સ્વીકારતા નથી. બાબા સાહેબે સમતા સૈનિક દળનું સંવિધાન વોલ્યુમ નંબર 17 ની અંદર લખ્યું, પણ સમતા સૈનિક દળને તોડવા માટે અનેક વ્યક્તિઓએ સમતા સૈનિક દળના નામનું સંગઠન ના બનાવી અને પોતપોતાના ધ્વજ, પોતપોતાના ફ્લેગ, પોતપોતાના ઝંડા ડંડા લઈ અને ચાલુ કરી દીધું. તો બાબા સાહેબે આ જે ધ્વજ આપ્યું એ જ ઓરિજિનલ બાબા સાહેબના સંગઠનની આ નિશાની છે. શું છે? તો બાબા સાહેબે એમ કીધું હતું કે મારા ધ્વજનું નિશાન શું હોય છે? તો કે મારો આ જે ઝંડો છે એ નીલા કલરનો હોય છે, નહીં કે સફેદ કલરનો. મારા સંગઠનનો જે ધ્વજ છે, કારણ કે મને હજી અમને શાંતિ મળી નથી, અમે સંઘર્ષ કરી રહ્યા છીએ. શેના માટે સંઘર્ષ કરી હતી? કે સમાજ ન્યાય માટે. તો મારા સંગઠનના ધ્વજનું નિશાન કેવું? તો કે નીલા કલરનો છે, 4 ફૂટ લાંબો, 2.5 ફૂટ પહોળો. આ મારું સંગઠનના ધ્વજની પ્રથમ મારી પ્રાયોરિટી. બીજું શું રહે? તો કે એની ઉપર 11 સ્ટાર રહે, 11 સ્ટારો રહે. હવે 11 સ્ટાર છે શા માટે? તો 11 સ્ટાર એટલા માટે કે એ વખતની અંદર ભારતની અંદર 11 રાજ્યો હતા. તો પૂરા ભારતની અંદર મારું દળ છે એ સ્ટારની જેમ ચમકતું હતું. એટલા માટે બાબા સાહેબે 11 સ્ટાર આપ્યા હતા. વચ્ચે સૂર્ય રહેશે. સૂર્ય શા માટે? તો બાબા સાહેબ છે એ એવું કહેતા હતા કે અમે કોને માનીએ છીએ? કે પ્રકૃતિને. બીજું, હું આ લડાઈ શેના માટે લડી રહ્યો છું? તો કે સમાજ ન્યાય માટે. તો મારો જે પીછડો સમાજ છે એના માટે હું એક દિવસ એનો ઉગતો સૂરજ લાવીશ. એ સૂર્ય મારા દરેક સૈનિકોને એ પ્રેરણા દે. આ સૂર્ય છે એ ઉગતો સૂરજ આ દેશના એસસી એસટી ઓબીસી સમાજના વ્યક્તિઓને રોજની માટે એ પ્રતીક છે. એવા સંકલ્પ કરવાના કે મારી સમાજનો હું સૂર્ય ઉગાડીશ ને અમે પણ એક દિવસ જે અંધકારમય જીવન જીવી રહ્યા છે એમાંથી અંજવાળું લાવીશ. એટલા માટે બાબા સાહેબે વચ્ચે સૂર્યનો પ્રતીક રાખ્યો. જે આરપીઆઈ છે એ આરપીઆઈ નો મતલબ એ છે કે બાબા સાહેબ ત્યારે રિપબ્લિકન મૂવમેન્ટ ચલાવતા હતા, યાની કે રિપબ્લિકન પરિવાર ઓફ ઇન્ડિયા. અને ત્યાર પછી બાબા સાહેબ 1936 ની અંદર એક પાર્ટીનું નિર્માણ કર્યું. એ સમતા સૈનિક દળના અંડરમાં રહેશે એ પાર્ટી. આજે શું પરિસ્થિતિ થઈ? પાર્ટીઓ પાર્ટીની રીતે કામ કરે છે, બધી સોસાયટીઓ ઓફ ઇન્ડિયા એની રીતે કામ કરે છે. દળ છે એને કે જો દેખાવા નથી દેતા.
પણ બાબા સાહેબે ત્યારે એક પાર્ટીનું નિર્માણ કર્યું હતું અને એ પાર્ટીનું નામ હતું સ્વતંત્ર મજદૂર પક્ષ. સાચી વાત છે. પહેલા પેલી પાર્ટી છે. આ બાબા સાહેબે આ પાર્ટીનું નામ અને એ સ્વતંત્ર મજદૂર પક્ષ છે એ સમતા સૈનિક દળ જેટલું કહે એ કરશે. 1925 વાળા આજે એ થિયરીથી કામ કરે છે. આરએસએસ કે એટલું જ સત્તાધારીઓને કરવું. સાચી વાત. સમતા સૈનિક દળની સ્કૂલમાંથી આપણે તૈયાર કરીશું કે મારે કોને ઇલેક્શનમાં મોકલવા છે એ દળ નક્કી કરશે. તો એ આપણી જે સંસદીય પ્રણાલિકા છે એ આપણે નક્કી કરીશું આપણા સિદ્ધાંતોમાં કે મારે નરેન્દ્રભાઈને કે ભાઈને મોકલવા જેવા છે. આ વ્યક્તિ અહીંયા પાકી ગયેલો છે એનો મોકલું તો એ ન્યા કાંઈક કરશે. એ આપણી સંસદીય પ્રણાલી છે એમાંથી નક્કી થવાનું છે. એ સ્વતંત્ર મજદૂર પક્ષની નિર્માણ કર્યા પછી એ વખતની અંદર હજી તો ભારત આઝાદ નથી થયો પણ આપણા કાયદાઓ તો બની ગયા ને 1919 ને 1935 તો ત્યારે એ વખતની અંદર 8 ખાસદાર અને 14 ખાસદાર આ સમતા સૈનિક દળના સૈનિકો ત્યારે બાબા સાહેબે SCF ના નામથી બેહાડી દીધા હતા. આ એ જ દળ છે એને આ અમદાવાદની અંદર આપણા અનેક નગરપાલિકાઓની અંદર આપણા વ્યક્તિઓને છૂટાયા હતા. અમદાવાદના કરશન લેવા, સોમચંદ કાકા આ વ્યક્તિઓ દળના અને રિપબ્લિકનના જૂના સાથીઓ હતા. એવા અનેક વ્યક્તિઓ હતા પણ દળને ક્યાંક ને ક્યાંક લુપ્ત કરવા માટે રાત દિવસ મહેનત કરે છે. કારણ કે બાબા સાહેબનો એક જ તથાગત બુદ્ધનો એક શબ્દ નડી ગયો છે આ લોકોને, અતો દીપ ભવ. એમ બાબા સાહેબની એક જ વસ્તુ નડે છે કે હરેક સમસ્યા કા એક ही हल समता सैनिक दल. समता सैनिक હું કે સમતા સૈનિક દળ છે એ નક્કી કરશે કે મારી રાજનીતિ કેવી રીતે ચલાવવી. તો એ વખતની અંદર બાબા સાહેબ ધારાસભ્યો છે એ આપણા છૂટાડ્યા, સંસદ સભ્યો આપણા છૂટાડ્યા, નગરપાલિકાઓ આપણી છૂટાડી અને આ દળને એટલું મજબૂત કર્યું કે હિટલર છે હિટલર પાસે જેવું સૈન્ય હતું એવું કોઈની પાસે ન હતું. પણ હિટલરે જ્યારે બાબા સાહેબનું સૈન્ય જોયું તો હિટલરે એના સૈનિકોને 6 મહિના અહીંયા ટ્રેનિંગ લેવા મોકલ્યા. આવું દળ બાબા સાહેબ પાસે. બાબા સાહેબ જ્યારે વિદેશની અંદર 1937 ની અંદર જતા હતા ત્યારે બાબા સાહેબને આ સૈનિક જ્યારે એરપોર્ટ સુધી મૂકવા જાય છે ત્યારે એ વખતની અંદર સુભાષચંદ્ર બોઝની બેની મુલાકાત એક ફ્લાઇટની અંદર એ જોઈ જાય એનું સૈન્ય ત્યારે બાબા સાહેબ એમ કહે છે કે તમે ખરેખર ખૂબ મસ્ત સૈનિક બનાવ્યું છે, મોમેડિયનોને મારવા માટે કામ આવે છે. ત્યારે બાબા સાહેબ એને બહુ મસ્ત જવાબ દીધો તો એની ભાષા કે આ સંગઠન મેં આ દેશની અંદર માનવતાવાદી રાષ્ટ્રનું નિર્માણ થાય અને મનોવાદી જે વ્યવસ્થા છે એના નાશ કરવા માટે બનાવ્યું છે. તો ક્યાંક ને ક્યાંક આપણે સંગઠનનો નાશ કરી દીધો. આ સંગઠનના માધ્યમથી બાબા સાહેબ છે એ સંવિધાન સભા સુધી પહોંચી શક્યા નકર ના પહોંચી શક્યા. હવે આની આર્ટિકલ 2 છે એ ખાલી તમે વાંચો બધા. શબ્દ બાબા સાહેબના જીવનના તમે એનું આખું આંદોલન છે એમાં દરેક શબ્દો પર ભાર મૂક્યા છે. એ શબ્દો કેવા છે તો કે ભારતીય, રિપબ્લિકન, પીપલ્સ, સ્વતંત્ર, આવા શબ્દો પર બાબા સાહેબે વધારે ભાર મૂક્યો છે. એટલે એમાં બાબા સાહેબના રિપબ્લિકન ચળવળના બાબા સાહેબની જે ચળવળ હતી, જે મુવમેન્ટ હતી એ રિપબ્લિકન મુવમેન્ટ હતી. રિપબ્લિકન નો અર્થ શું થાય છે આપ બધા સારી રીતે જાણો છો અને કદાચ ના ખ્યાલ હોય તો આમાં વચ્ચે હું લાવીશ. બાબા સાહેબે બહુજન શબ્દનો ઉપયોગ પણ નથી કર્યો કારણ કે આજે જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે ને એ એટલા માટે કહી રહ્યું છે કે બાબા સાહેબે રિપબ્લિકન આ શું કરવા કહ્યું હતું મારે બધાને હારી લઈ નાખવા. સાચી વાત. તથાગત બુદ્ધ છે એનો ધમ્મ ફેલાવનાર કોણ હતા સૌપ્રથમ? બરાબર. કારણ કે આપણે પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક બહુજન મુવમેન્ટ ની અંદર એ થાય છે કે આપણે કોઈ એક કાસ્ટને ટાર્ગેટ કરીએ છીએ પણ ખરેખર બાબા સાહેબે કોને કીધું છે બ્રાહ્મણનો પણ બ્રાહ્મણવાદનો વિરોધ કરો. બ્રાહ્મણનો ને વ્યક્તિનો ને વાદનો વિરોધ કરો. તો વાદ કયો તો કે ભાઈ હું શેડ્યુલ કાસ્ટનો વ્યક્તિ છું, હું બુદ્ધિઝમની વાત કરતો હોય, હું
આંબેડકરી ચળવળની વાત કરતો હોય અને હું પછી મારી જાતને મેઘવાળ ચમાર વણકર કે કાંઈ સમજતો હોય તો હું આંબેડકરવાદી નથી, હું મનુવાદી છું અને હું બ્રાહ્મણવાદી વ્યવસ્થા સાથે જોડાયેલો વ્યક્તિ છું. સાચી 100% એમાં બ્રાહ્મણ નથી. અને બંતે સારીપુત્ર બંતે મહામોગલાન છે એ કોણ હતા? એ કોણ હતા? તો એને તો દરેક અભ્યાસ, દરેક એના ગ્રંથો છે એના અભ્યાસ કર્યા પછી એ તથાગત બુદ્ધના શરણે આવ્યા પછી બુદ્ધિઝમનો જો ફેલાવો કરનાર વ્યક્તિ હોય એ ભલે બ્રાહ્મણના ઘરે જન્મેલા હતા છતાં એને વિશ્વની અંદર બૌદ્ધ ધર્મ ફેલાવવામાં જો કોઈ એનો મોટો ફાળો હોય તો એમનો પણ છે એવું કહી શકાય. તો બાબા સાહેબ એટલા માટે રિપબ્લિકન મૂવમેન્ટ ઉપર વધારે ભાર આપ્યો. રિપબ્લિકન જે ચળવળ છે એ બાબા સાહેબે ચલાવવાની કીધી. બાબા સાહેબે કીધું મારે કોઈનો વિરોધ કરવો. બાબા સાહેબે ક્યારે પણ રાક્ષસ વાળી વાત ના કરી. બાબા સાહેબે ક્યારે અનાર્ય વાળી વાત ના કરી. આ પ્રોબ્લેમ થાય છે. એને તો ના કરી. એના પહેલા મહામાનવ બાબા સાહેબ એના જીવનની અંદર ત્રણ વ્યક્તિને પ્રેરણા સ્ત્રોત માન્યા. અનેક વ્યક્તિઓને એને માને પણ એના જીવનના ત્રણ પ્રેરણા સ્ત્રોત છે. મહાત્મા જ્યોતિબા ફૂલે, બાબા સાહેબ પાસે 32 ડિગ્રી છે, 8 ચોપડી ભણેલા વ્યક્તિને એને એમના ગુરુ માન્યા. પછી એનાથી આગળ તો સંત કબીરને માન્યા અને એનાથી આગળ તો તથાગત બુદ્ધને માન્યા. બરાબર છે. બાબા સાહેબ એના જીવનની અંદર આવા વ્યક્તિઓને પ્રેરણા સ્ત્રોત માન્યા. તો કોઠા સૂઝવાળા વ્યક્તિઓ છે ને એને પણ કંઈક ને કંઈક કર્યું છે. ભણેલો ગણેલો હોય, વિદ્વાન વ્યક્તિ હોય, ભણેલો ગણેલો હોય અને તમે કેવા જો એના મગજમાં હોય તો એ રિપબ્લિકન ચળવળ કે આંબેડકરી આંદોલન સાથે જોડાયેલો વ્યક્તિ નથી. તો બાબા સાહેબે રિપબ્લિકન ચળવળ હકાવી હતી. તો રિપબ્લિકન ચળવળના બાબા સાહેબના મુખ્ય આંદોલન ચલાવવાના બાબા નથી. અને અત્યારે પણ ભારતની અંદર કોઈ પણ સંગઠન જે ચલાવી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક એ 28 માંથી એક મુદ્દો જ લઈને ચાલી રહ્યા છે. એ 28 માંથી એક મુદ્દા ઉપર ક્યાંક આંદોલન લડતા હોય. તો બાબા સાહેબના 28 મુદ્દામાંથી પહેલું હતું સિદ્ધાંતો. બાબા સાહેબ એમ કીધું તો સિદ્ધાંતો. બીજું હતું કાર્યક્રમ. आधारित समाज की रचना करने को भारत के सभी व्यक्तियों को एकत्रित करना यह सहायता सैनिक दल का लक्ष्य है. યસ. આ બાબા સાહેબે સમતા સૈનિક દળના સંવિધાનની અંદર વિચાર કરો પ્રથમ એમને સ્થાન આપ્યું છે. જાતિ વંશ લિંગ ભેદથી પર જઈ અને એની સામે લડવાનું. એક સમય એવો હતો કે એમ કે ને કે રાણીના પેટે જન્મ એ જ રાજા બનતો તો આ આર્ટિકલે આજે મતપેટીઓમાં રાજા બનાવી દીધા. એટલે બાબા સાહેબ કહે છે કે હરેક સમસ્યા કા એક ही हल समता सैनिक दल. मैं आर्टिकल 2 प्रथम आर्टिकल में एम से का दળનું નામ શું રહે તો કે સમતા સૈનિક દળ. ને બીજી આર્ટિકલ બાબા સાહેબે એ લખી કે આ દેશની અંદરથી જાતિ વિહીન સમાજની રચના તો કરવી પણ વંશવાદ પણ ના હોવો જોઈએ, લિંગ ભેદભાવ પણ હોવો ન જોઈએ. આ સમતા સૈનિક દળની મુખ્ય કાર્ય પદ્ધતિઓ રહેશે. આ જ કાર્યો ઉપર દળ હંમેશની માટે ધ્યાન દેશે. તો ક્યાંક ને ક્યાંક હાલ આપણે વાડા પરંગણાઓ, પેટા જ્ઞાતિઓ, સંગઠનવાદોમાં પડ્યા. તો આ સમતા સૈનિક દળની મુખ્ય જે લક્ષ્ય હતું એ ભૂલાઈ દીધું તો દળ ક્યાંથી ગમે? ના ગમે. સાચી વાત. મુખ્ય જે વાત હતી બાબા સાહેબની એ ભૂલવાડી દીધું. કારણ કે મારે તો મારો વાડો મૂકવો નથી, મારે મારો પરંગણો મૂકવો નથી, મને મારી જે પેટા જ્ઞાતિ છે એનો ગર્વ મૂકવો નથી અને મને મારું સંગઠન છે એ મૂકવું નથી. તો ક્યારેય મેળ નહીં આવે. આરએસએસ ની અંદર પણ એમાં પણ વ્યક્તિવાદો હોય તો વ્યક્તિને છોડી દે અને વ્યક્તિને છોડ્યા પછી એ લોકો એના સિદ્ધાંતો નથી છોડતા. એમાં પણ વિખવાદ થાય ને તો એ કિસાન મજદૂર બનાવે, કિસાન મજદૂર સંઘ બનાવે પણ બીજું આરએસએસ ના બનાવે. મજૂર સંઘ બનાવવા અલગથી, પેટામાં બનાવવા અલગ. એનું વિશ્વ હિન્દુ પરિષદ બનાવે, બજરંગ દળ બનાવે પણ એ આરએસએસ ના બનાવે. આરએસએસ ના બનાવે. સાચી તો વાત. આપણા લોકોએ બાબા સાહેબે આ સંસ્થા છે ને રજિસ્ટર્ડ નથી કરી. નો રજિસ્ટર. આરએસએસ એ પણ રજિસ્ટર્ડ નથી કરી. શા માટે નથી કરી? તો બાબા સાહેબ છે એનાથી તો બુદ્ધિશાળી આપણે નથી ને. નથી. તો બાબા સાહેબે રજિસ્ટર્ડ નથી કરી તો ક્યાંક ને ક્યાંક આપણે એનો પણ ગલત ફાયદો ઉચકો નાખ્યો. બાબા સાહેબે શું કરવા નથી કરી કે તમે છૂટા મનથી સમય પ્રમાણે તમે નિર્ણય લઈ શકો અને જરૂર પડે એ પ્રમાણેના કાર્ય કરી શકો. સાચી વાત છે. સરકારી બંધનમાં રહ્યા વગર. Yes. તો
તો બંધનમાં કદાચ જવાનું થાય તો મજદૂર સંગઠન બનાવ્યું તો એની ઈ ટ્રસ્ટોમાં આપણે આમાંથી ઘણી પાંખો બની શકે છે. એ પાંખો બનાવવાનું બાબા સાહેબે કીધું હતું. પાંખો હોય તો જ કોઈ પણ પક્ષી ઉડી શકે છે, પણ આપણે પાંખો છે એને કાપી કાપીને નોખા પીસડા કરી દીધા. એટલા માટે આ વસ્તુનું નિર્માણ થયું. તો બાબા સાહેબની લડાઈ સમાન ન્યાયની હતી. તો સમાન ન્યાય માટે બાબા સાહેબ હંમેશની માટે લડ્યા, અને એ આ સંગઠનનું કામ એ હતું. એ બીજું, સમાન ન્યાય તો આપણે કોઈ જગ્યાએ મળ્યો નથી. કેવી રીતે નથી મળ્યો? દેશ આઝાદ થયો એટલે દરેક વ્યક્તિઓને 18 વર્ષ પછી તો આપણે બધાને પૂરેપૂરો હક અધિકાર મળે છે, પણ આ જન્મ પછી દરેક વ્યક્તિ આપણે ભારતીય જ છે, તો ભારતીય હોવાનો દરજ્જો પણ આપણે હજી પૂરી રીતે નથી મળ્યો આજની તારીખમાં. જો મળ્યો હોય તો આ દેશની અંદર જે દરેક સંસાધનો છે એની ઉપર આપણી પૂરી ભાગીદારી નથી. એનો તમને એક જ વસ્તુ બતાવું, ઉદાહરણના તોર ઉપર બધું આવશે ને આમાં હશે સાચું કે અહીંયા બેઠેલા જે વ્યક્તિઓ છે આપણે, ઠીક છે બાબા સાહેબે આપેલું જે શિક્ષણ છે એના હિસાબે નોકરીઓ મળી ગઈ, હવે તો મુશ્કેલી છે, પણ મને એટલું બતાવવામાંથી કે 1950 પછી આપણે દેશનું સંવિધાન લાગુ થયું, તો ત્યાર પછી જ આ બધાને દરેક વસ્તુ મળવા મળી. જે આજે કઈ પૈસા વાળા બધા બનવા મળ્યા, કે સંપત્તિ રાખવાના હક અધિકારો મળી ગયા, જ્ઞાન પ્રાપ્ત કરવાના હક અધિકારો મળી ગયા, બોલવાના હક અધિકારો મળી ગયા, સંગઠન બનાવવાના અધિકારો મળી ગયા. આ સમાજના વ્યક્તિઓ અહીંયા બેઠા, આમાંથી 200 વીઘા જમીન ખરા તમારા કોઈ પાસે? અહીંયા તો આપણે તો હવે તો ક્રીમ વર્ગ બેઠો છે. કોઈના જોડે નથી. ચાલો 100 વીઘા ખરા? 20 વીઘા નહીં હોય. એક કઈ નહીં. જમીન જ નહીં કોઈના જોડે. જમીન વેવણાય બધા. તો કોઈ વ્યક્તિ હું કઈ માના પેટે એ બધી વસ્તુ લઈને જન્મે છે ખરા? જળ, જમીન અને જંગલ ઉપર દરેક જગ્યાએ પ્રકૃતિએ જે આપેલા સંસાધનો છે એમાં દરેક ભારતીયોનો પૂરો અધિકાર છે, તો તમને સમાન ન્યાય ક્યાં મળ્યો? બસ સાચી વાત છે. હે, આપણો બધાનો પૂરો ભાગીદારી હોવી જોઈએ, તો આપણે સમાન ન્યાય નથી મળ્યો. ટોચ મર્યાદામાં કાયદો આવ્યો એટલે હગા કુટુંબોના નામે જમીનો લેવા મળે. એવા વ્યક્તિઓ છે કે જેની પાસે 5,000 વીઘા જમીનો છે, 10,000 વીઘા જમીન છે, પણ મારા સમાજના વ્યક્તિ પાસે 1 એકર જમીન નથી. આ સત્ય ઘટનાઓ છે. આપણે તો નથી, પણ આપણો ભાઈ જે ટ્રાઇબલ ઇલાકામાં વસવાટ કરી રહ્યો છે, અંબાજીથી લઈને ઉમરગામ સુધી, જળ અને જમીન અને જંગલ ઉપર જેનો હક છે, ભારતીય સંવિધાનની અનુસૂચિ 5 અને 6 મુજબ એ જળ, જમીન અને જંગલ ઉપર એનો હક છે. એની પૂછ્યા વગર ગ્રામ પંચાયતની અંદર સરકારને પણ ત્યાં દખલઅંદાજી નથી કરાતી, છતાં પણ એ વ્યક્તિઓની હાલત પણ આજે ખરાબ છે. કપોડી થઈ ગઈ. સાચી વાત છે. હે? પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરવા માટે માનવડા એ લોકો. તો વિચાર કરો કે સમાન ન્યાય આપણે મેળવ્યો નથી, તો હાલો આપણી પાસે જમીન નથી, તો આમાંથી આપણે કોઈ બિઝનેસમેનો, કોઈ ઇન્ડસ્ટ્રીઝના, કોઈ કંપનીના, કોઈ મિલોના માલિક ખરા? કોઈ નથી. તો મિલોના માલિક નથી આપણે, નથી આપણી પાસે જમીનો, તો આપણી પાસે એવું કોઈ સંસાધન ખરા કે આપણી પાસે આવકનો સ્ત્રોત હોય? જે બાબા સાહેબનો આ બીજો સિદ્ધાંત છે, શ્રમ વિકાસ, તો આપણી પાસે શું છે? સમાન ન્યાય તો નથી મળ્યો. આપણો કલાકાર છે એને નહીં બોલાવે એ લોકો, ના બોલા. સાચી વાત છે. આપણા કિન્નરો છે એની સાથે ભેદભાવ થાય છે, એ એવિડન્સ છે મારી પાસે. આપણા સાધુઓ સાથે ભેદભાવ થાય, એમાં પણ માળાધારી શુદ્ધ ધારી થાય. ના વાત સાચી વાત છે. આપણા કિન્નરો સાથે ભેદભાવ હા, થાય. કિન્નરો સાથે કિન્નરોને પણ કેવું થાય કે બેકવર્ડ વ્યક્તિ છે, આ પીછડો સમાજનો છે, તો એને એવો એરિયો આપવામાં આવે છે, અને આગળનો છે તો એને એવો એરિયો આપવામાં આવે છે. પણ અહીંયા જ અલગ જ રાખી છે. અહીંયા પણ આને થાય છે. આશરે લોકો મેળો ને તોય અમે તો બધું સર્વિસ કર્યું સાહેબ કે થાય જ છે. તો સમાન ન્યાય આ દેશના SC ST OBC સમાજના દીકરાઓને મળતો નથી, એનો સ્વયં વિકાસ થતો નથી. નથી થતો. સાચી વાત છે. તો એવી તો કઈ વ્યવસ્થા છે કે જે વ્યવસ્થાના હિસાબે આપણે આજે પણ લડવું પડે છે? આજે ભેગા થયાનું કઈક કારણ તો છે, આપણે બધા સમય કાઢીને આવ્યા, ખર્ચો કરીને આવ્યા, દૂરથી ભેગા થઈ છે. તો આના માટે શું કરવું જોઈએ? દળની સ્થાપના તો કરી દે, પણ દળના સિદ્ધાંતો પ્રમાણે આપણે જો હાલી
મળીએ ચાલુ પડે, તો 100% કઈ નહીં તો કઈ નહીં પણ કાંઈક રિઝલ્ટ તો આપણે આપીશું મળે સીધા રિઝલ્ટ જોઈએ છે ખાલી સંગઠન બનાવીને નહીં પણ રિઝલ્ટ આપવું છે રિઝલ્ટ માટે. તો હું રિઝલ્ટ આપું છે મને ન મળ્યું તો કઈ જ નહીં મારા બાપ દાદા નથી મળ્યું તો કઈ નહીં પણ મારી આવનારી પેઢી છે ને એને જે મળ્યું છે ને એની પાસેથી અસકાય નહીં ને એટલા માટે મળવાનું તો નથી તો હું અસકાઈ રહ્યું છે તો ભારતીય સંવિધાનની અંદર એ જોગવાઈ છે કે આ દેશના દરેક વ્યક્તિ છે એને મફત અને ગુણવત્તા વાળું શિક્ષણ મળવું જોઈએ એને સારું હેલ્થ અને આરોગ્ય મફત મળવું જોઈએ અને એ વસ્તુ ઉપર પણ ગુજરાતની અંદર અને ભારતની અંદર અત્યારે ગુજરાતની જ વાત કરી તો 6000 થી વધારે સરકારી સ્કૂલો બંધ થઈ એના કારણો હું કે એ સ્કૂલોની અંદરથી ડોક્ટર ભીમરાવ આંબેડકર જેવા એ સ્કૂલોની અંદરથી નરેન્દ્રભાઈ જેવા કે સાહેબ જેવા દરેક વ્યક્તિઓ ભણી અને જે સાહેબો બન્યા એના દરવાજો મારે કેમ બંધ કરવો ક્યાંક ને ક્યાંક એને સમાજ ન્યાય મળવા મળ્યો એ ખુરશીઓ ઉપર બેહતા થઈ ગયા એ ખુરશી ફરીથી પાછી ખેંચવા માટે આ ખેલ ચાલુ થયા બસ સાચી. તો એ સ્કૂલોના દરવાજા બંધ થાય અને શું કરવા બંધ થાય આ દેશની અંદર એક સમય એવો હતો કે અહીંયા 10 વિદ્યાર્થી સ્કૂલ ચાલુ થતી હતી અને આજે 30 વિદ્યાર્થી સ્કૂલ બંધ થાય છે આઉટ ઓફ કન્ટ્રી ની અંદર કારણ કે ગૂગલ ઉપર પણ છે આપણે જોઈજો આઉટ ઓફ કન્ટ્રી ની અંદર એ શિક્ષણને એટલું મહત્વ આપવામાં આવે છે કે એક વિદ્યાર્થીને લેવા માટે 1000 કિલોમીટર બુલેટ ટ્રેન દોડે છે અને અહીંયા 30 વિદ્યાર્થીઓ સ્કૂલ બંધ થાય છે તો એ સ્કૂલ બંધ કરવાના કારણો એ છે કે SC ST OBC સમાજના દીકરા જ ત્યાં ભણી રહ્યા છે અને એ સ્કૂલો બંધ કરે છે તો કેમ તો કે પૂરતી સંખ્યાઓ નથી તો પૂરતી સંખ્યા નથી એના અભાવે સ્કૂલો એ કે બંધ કરે છે તો પૂરતી સંખ્યા નથી એની પાછળ ષડયંત્ર શું છે કે એ લોકોએ નક્કી કરી લીધું કે આપણે આપણા છોકરાને મૂકવા નહીં અને પૂરતી સંખ્યા નથી એના અભાવે સ્કૂલો બંધ કરે 6000 સરકારી સ્કૂલો ગુજરાતમાં બંધ થાય અને એની 4 ગણી પ્રાઇવેટ સ્કૂલોને ખોલવાની મંજૂરી આપે તો ભાઈ પૂરતી સંખ્યા નથી તો પ્રાઇવેટ સ્કૂલો શું કરવા ખોલી રહ્યા છે બસ સાચી વાત. હે તો પ્રાઇવેટ સ્કૂલો એટલા માટે ખોલી રહ્યા છે કે આ સમાજના દીકરાઓને જે શિક્ષણનો દરવાજો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતીય સંવિધાનના હિસાબે સમાન ન્યાય મળે જે ભણવાના હક અધિકારો ન હતા એ બાબા સાહેબે અપાવ્યા હતા એ પાછા ખેંચવા માટે જે થોડું ઘણું મળ્યું છે એટલા માટે શિક્ષણનો દરવાજો બંધ કરવા માટે પ્રાઇવેટ સ્કૂલ ચાલુ કરી હું ખુદ કહું છું મારી તાકાત નથી હું મારા છોકરાને ભણાવ્યો કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં અત્યારે જે 12મું ભણે તો લાખ દોઢ 2 લાખ રૂપિયા વર્ષે વહ્યા જાય અત્યારે મારા છોકરાને મારે કદાચ એન્જિનિયર કે વકીલ બનાવવો તો રૂપિયા કેટલા જોઈએ તો આપણે તો થોડા કેપેબલ છીએ તો મારા સમાજની હાલત તો શું છે આપણે કલ્પના કરવી પણ મુશ્કેલ છે સાચી. વિચારીને સપનું ના જોઈ શકે બજારો. તો લડાઈ કોની છે તો પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક આંબેડકરવાદના નામ ઉપર આડંબરવાદ ચાલુ છે લડાઈ કોની છે લડાઈ કોઈ ધર્મની નથી લડાઈ કોઈ વ્યક્તિની નથી લડાઈ વ્યવસ્થાની છે લડાઈ સિસ્ટમની છે કોની છે તો કે માલિક અને મજદૂર વચ્ચેની લડાઈ છે માલિક ઈચ્છતો જ નથી કે મજદૂરનો દીકરો છે એ બરાબરી કરીને મારી હાથે બીજી વખત માલિક ઈચ્છતો જ નથી કે સમતા સૈનિક દળના સંવિધાનની આર્ટિકલ 2 ની અંદર લખેલું છે જાતિ વંશ લિંગ ભેદ જે છે એનાથી પર જઈને બધાને સમાનતા મળવી જોઈએ સમાન ન્યાય મળવો જોઈએ એ બંધ કર્યું એ બંધ કરવા માટે પ્રાઇવેટ સ્કૂલોના નિર્માણ કર્યા તો પ્રાઇવેટ સ્કૂલોમાં આપણે ભણાવી નથી વકવાના ચાલો હવે એ સબ્જેક્ટ આપણે પૂરો કરીએ કે ભણાવી નહીં વધી સરકારી સ્કૂલો બંધ કરી તો 90% આપણો વર્ગ પણ 10% તો આપણામાં થોડાક સદર્જ્ય થયા છે તે એક પેઢી સુધી રહી શકીએ હવે એ ભણાઈ દે છે છોકરાઓને ભણાવ્યા પછી તો કે ફરીથી આનો છોકરો સરકારી સ્કૂલમાં તો નથી પણ પ્રાઇવેટ સ્કૂલથી પણ ખાનગી સ્કૂલોથી પણ આગળ આવી ગયો અને ડિગ્રી લાવ્યો તો હવે એને નોકરી મળશે ફરીથી સાહેબ કહેવા પડે તો આપણા ટેક્સથી જે કઈ હાલે છે દરેક
જગ્યાએ દરેક ક્ષેત્રોની અંદર જ્યાં આપણે નોકરી મળતી હતી એ દરવાજા બંધ કરી દીધા. BSNL ની અંદર ભારતની અંદર વધારેમાં વધારે જો કોઈ નોકરી કરતા હોય તો SC ST OBC સમાજના દીકરાઓ ભણતા. BSNL બંધ કરી અનેક ખાનગી કંપનીઓ લઈ આવ્યા. જીઓ કરીને આપણે મરવા જઈ રહ્યા છે. સરકારી સ્કૂલોની અંદર ગુજરાતની અંદર 80,000 થી વધારે શિક્ષકો અમારી સમાજના હતા. ખાલી સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ. રેલ વેચાઈ ગયું, એર વેચાઈ ગયું. દરેક ક્ષેત્રોની અંદર અત્યારે શું થયું તો કે દરેક ક્ષેત્રોની અંદર ખાનગીકરણ પેટા કોન્ટ્રાક્ટો આવી ગયા. તો ફરીથી તમારા દીકરાને તમે ગમે એવી ડિગ્રી અપાવો, છેલ્લે એને 10,000 15,000 કે 20,000 ના કોન્ટ્રાક્ટમાં ફરીથી એક માલિકની નીચે મજદૂર બની અને રહેવાનું. સમાન ન્યાય જે હતું એ સમાન ન્યાય ફરીથી ક્યાંક ને ક્યાંક અન્યાય તરફ જઈ રહ્યું. આ તો તમે માનો છો ને કે અત્યારે ખાનગીકરણ થઈ રહ્યું છે તો તમારા દીકરાઓ છે એ અત્યારે આરોગ્યની અંદર પણ સાહેબ કોન્ટ્રાક્ટ થવા મળ્યો ને. દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટ થઈ ગયો. પ્રાઇવેટીકરણ બધા થઈ ગયું. પોલીસની અંદર હોમગાર્ડ છે એ શું છે, બેંકોની અંદર બેંકો ચાલુ થઈ ગઈ. ખાનગીકરણ થઈ ગયું. દરેક કોઈ તો મેડિકલ બી ચાલુ થઈ ગયું. મર્જ કરતી હતી બધી બેંકો. યસ તો દરેક જગ્યાએ આત્મનિર્ભરનો concept ના રહે. અમારા ઉપર નિર્ભર ના રહો. તમારા ઉપર જ તમે ડિપેન્ડ રહો. આત્મનિર્ભર. તો પરિસ્થિતિનું એ નિર્માણ થયું કે તમને જે સમાન ન્યાય માટે બાબા સાહેબે એમના 4 સંતાનોનું બલિદાન આપી અને આ દળનું જે નિર્માણ કર્યું તો એનું પ્રથમ સિદ્ધાંત જે હતું એ સિદ્ધાંતને પૂરું કરવા માટે 28 મુદ્દા તો હજી બાકી છે. એ સમાન ન્યાય જે તમને થોડો ઘણો મળતો થયો તો એ સમાન ન્યાયને નાબૂદ કરવા માટે, તમારા સ્વયં વિકાસને નાબૂદ કરવા માટે, તમને સમાન અવસર જે મળતો હતો, તમને દરેક જગ્યાએ જે અવસર પ્રાપ્ત થતો હતો, તમે જે નોકરીઓ મળતી થઈ, તમે જે એડવોકેટો બનતા થયા, એન્જિનિયરો બનતા થયા, એ તમને જે અવસર મળવા મળ્યો, તક મળવા મળી, એ તક છે એને ફરીથી બંધ કરવાના દરવાજા ચાલુ થઈ ગયા. તો એ બંધ ન થાય એના માટે દરેક વ્યક્તિને સમતા સૈનિક દળનો સૈનિક બનવું પડશે. તમારી પાસે કોઈ રસ્તો નથી. તો દળનો સૈનિક બન્યા પછી શું કરશે? તો એમાં 8 દિવસની મેં કીધું કાર્યપ્રણાલિકાઓ છે. તો દળના સૈનિકને એની પ્રવૃત્તિ શું રહે? દળનો સૈનિક કેવો હોય છે? દળના સૈનિકના એની આચાર સંહિતાઓ બંધ કરું થોડું. ના ચાલો રાખો. ચાલો રાખો. ચાલુ રાખો. તમારે રિલેક્સ થાવ હોય તો નહીં, મને કોઈ જરૂર જ નથી. સૈનિકો છે એની આચાર સંહિતાઓ છે. એના નિયમો છે. તો એ નિયમો પ્રમાણે તો કે આચારમત અને ગુણાત્મક આચાર સંહિતાઓ. એક આચારમત અને ગુણાત્મક. આચારમત ગઈ તો કે દળનો જે સૈનિક છે એ 5 શીલોનું પાલન કરતો હોવો જોઈએ. હવે 5 શીલોનું પાલન કરે તો ક્યાં આવી ગયો? બુદ્ધિઝમ આવી થઈ ગયો. બાબા સાહેબ દરેક સમસ્યાનો ઓલામાં બધાય બુદ્ધિઝમ બાબા ને ક્રેપ 5 શીલોનું પાલન કરે અહીંયા આવી ગયું. આ એની આચાર સંહિતાઓ. બીજું, દળનો સૈનિક છે એ કોઈ પણ જગ્યાએ જાય તો એ વ્યક્તિ છે એ એની જે પર્સનાલિટી જે છે એ પર્સનાલિટીમાં એ કેવી રીતનો હોવો જોઈએ? તો કે વ્યવસ્થિત રીતે સારા કપડા ઇન બિન મારે વ્યવસ્થિત રીતે ત્યાં ગયા તો એને માન પણ મળે એવી રીતે જવો જોઈએ ને ત્યાં જઈ અને કોઈની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કે વિવેક તૂટે એવી વાત નહીં કરે. સાચી વાત છે. સૈનિકની ઓળખ એવી હોવી જોઈએ. બીજું, તો દળનો સૈનિક કેવો હોવો જોઈએ? જો મેં હમણાં તો વાત કરીને એનો કરાવી દઉં છું. આ કાઈ કરું આ તો નવા ટ્રેનિંગ પ્રમાણે તો દળનો સૈનિક છે એની સેવિંગ, વાળ, એના કપડા એ છે એ ફરજિયાત જે પોલીસના જે નિયમો છે એ જ રીતેનો સૈનિક છે એ સૈનિકની રીતે લાગવું જોઈએ.
જોઈએ સાચી પર્સનાલિટી લાગવી જોઈએ એની દળ છે એ કોઈ પણ પ્રકારનો નશો પતો કરતો ન હોવો જોઈએ. દળનો સૈનિક છે એ કોઈ પણ મનોવાદી જે પાર્ટીઓ છે આપણી વિચારધારાથી વિપરીત એની સાથે જોડાયેલો ન હોવો જોઈએ. સાચી વાત છે. દળના નિયમો છે, બરાબર છે. તો આ દળના નિયમો હોય અને એ વ્યક્તિ તકલીફ થવા મળી ઝીણો ઝીણો જે આવે એટલે ના કોઈ વાંધો નહીં. આપું જ છે. પેલા એમાં તમારા મોબાઈલમાં જોવું હતું કે નહીં હે? મોબાઈલમાં એટલા માટે કલમ નંબર 3 ના નિયમ અનુસાર સમતા સૈનિક દળના એ વખતની અંદર છે આપણે હજી પ્રમાણે લાગુ નથી કર્યું, એ પણ હું આપને સપોર્ટ કરી દઉં, કારણ કે પરિસ્થિતિને આધીન સમયને આધીન આપણે હાલીએ છીએ. પછી એમાં પણ આપણે બધા મળીને ફેરફારો આગળ કરવાના છે. એ વખતની અંદર સમતા સૈનિક દળની અંદર કોઈ પણ વ્યક્તિ જોડાતો ત્યારે તો બાબા સાહેબે 18 વર્ષથી ઉપરનો વ્યક્તિ હોય એને સૈનિક તરીકે જોઈન્ટ આપતા હતા. જે નાગરિક બની ગયો એટલે સૈનિક તરીકે જોઈન્ટ. પણ હાલ આપણે સમયને અનુસાર અત્યારે બાળ શાખાઓ પણ લગાડવી પડે છે. સાચી વાત છે. બાળ શાખાઓ બી લગાવી. અમને બસ એ જરૂરિયાત છે, મેન જરૂરિયાત છે. એટલે હાલ આપણે બાળકોને પણ જોઈન્ટ આપવા મળ્યા છીએ. એ વખતની અંદર એ વ્યક્તિ જોઈન્ટ થતો તો એની સભ્ય ફી અંદર 10 રૂપિયા તરીકે બાબા સાહેબ એ વખતની અંદર દળની હતી. આપણે અત્યારે હજી કોઈ ફી રાખી નથી. આજની તારીખમાં આપણે કોઈ ફી નથી રાખી. એટલા માટે નથી રાખી કે હજી જરૂર નથી, પણ હવે આગળ જતા જરૂર પડશે, શું કરવા પડશે એ તરફ પણ જશું. તો ત્યારે બધા મળીને દળ આખું છે એ આપણે નક્કી કરીશું. બીજું, દળની પ્રવેશની અંદર તો શું છે કે તમે અત્યારે માનો કે અમે આવ્યા છીએ તો આજથી જ અમે તમને દળની અંદર પ્રવેશ કરાવી છે. એટલે દળની પ્રવેશની માટે તમારો પ્રથમ તો પ્રવેશ એન્ટર લેવા માટે નક્કી થઈ ગયા એટલે અમે તમને પ્રવેશ પત્ર આપી દીધું. તો તમારા દળની પ્રથમ પ્રતિજ્ઞાઓ જે છે, બરાબર છે, જે સમતા સૈનિક દળની પ્રતિજ્ઞા છે એ પ્રતિજ્ઞા આપણે શપથ છે એ શપથ લીધા પછી તમે દળની અંદર પ્રવેશ વિધિવત રીતે લઈ શકશો. જે પ્રતિજ્ઞા છે એ આપણે લાસ્ટમાં હું તમને પ્રતિજ્ઞા આપણે લેશું, બરાબર છે, કે હું સમતા સૈનિક દળનો સદસ્ય તરીકે પ્રવેશ લઈ રહ્યો છું. આમાં બધું આપ્યું જ છે કે ખાચી આ પેન્ટ કે સમતા સૈનિક દળનો પ્રશિક્ષણ શિક્ષા શું રહે તો સમતા સૈનિક દળના પ્રશિક્ષણમાં શારીરિક પ્રશિક્ષણ, બૌદ્ધિક પ્રશિક્ષણ અને સૈનિકની પ્રશિક્ષણ, આ 3 આપણા કેડર કેમ્પો લાગશે. અત્યારે આપણે જે છે હાલી બૌદ્ધિક પ્રશિક્ષણ ચાલી રહ્યું છે. હવે જે શારીરિક જે પ્રશિક્ષણ છે તો એમાં આપણા સૈનિકોને એના પોતાના રક્ષણ માટે અને સમાજના રક્ષણ માટે લાઠી ચલાવતા, ઝંડો દંડો ચલાવતા, ભાલો, લેઝીમ, કરાટે, પોતાના સંરક્ષણ માટે આપણી દીકરીઓને પણ એ ટ્રેનિંગો પણ આપણે દળને આપવાની રહેશે કે પોતે છે અને એને હાલવું કેવી રીતે, પરેડ કેવી રીતે, આ બધી પ્રશિક્ષણો, આ શિક્ષાઓ એ આપવાની રહે. ત્યાર પછી સમતા સૈનિક દળની અંદર દળ શું કામ કરશે તો તમે એનું એક કામ કરી રહ્યા છો કે ભાઈ દળ છે એ વ્યાખ્યાનો યાની કે દળના માધ્યમથી આપણે આ લોકો અત્યારે કરી રહ્યા છે કોણ યોગેશ્વર વાળા શેરી નાટકો. તો આપણે આવી રીતેના શેરી નાટકો દળના માધ્યમથી કે માનો કે મહાડનું તળાવ છે, તળાવનું એક આપણે નાટક બાળકો દ્વારા ચાલુ કરી કે આપણે પાણી પીવાના હકનો તાન, પછી આવી રીતે દળ અંદર ગયું, એવી શેરી નાટકો કરીને આપણે લોકોને ભેગા કરીને જાગૃત કરીશું. પછી વાસનાલયો યાની કે આ લાઇબ્રેરીઓના નિર્માણ જે છે ત્યાં આ કરી અને લોકોને સમજાવવાની કોશિશ કરીશું દળમાં પ્રવેશ કર્યા પછી. આવી રીતે નાના મોટા જે કાર્યક્રમો જે છે એ દળને આપવાના રહે. ત્યાર પછી દળની અંદર પ્રવેશ કર્યા તો તમારે શું કરવાનું તો દળનો મેન બાબા સાહેબે જે ડ્રેસ કોડ શરૂઆતની અંદર આપ્યું હતું પછી એમાં બાબા સાહેબ પોતે જ ચેન્જિંગ કરાવ્યું. તો 3 પ્રકારનો ડ્રેસ છે આપણો. એક તો સફેદ શર્ટ, ખાકી પેન્ટ, માથે નીલી ટોપી. અત્યારે સમય પ્રમાણે લોકો બોલે આપણે ટ્રાફિક વાળી ટોપી પહેરવા મળે, બાકી બાબા સાહેબે આપેલી છે ઓરિજિનલ નીલી ટોપી. બાજુમાં એસએસડી પટ્ટો, એસએસડી વાળો, લાલ કલરના બૂટ, ખાકી શૂઝ અને આ કેપ અને અહીંયા નેમ પ્લેટ અને 4.5 ફૂટની લાકડી અને ઝંડો. આ આપણો પૂરો ડ્રેસ કોડ છે. એ આપણે સ્વયંભૂ ખર્ચે પોતાના ખર્ચે ચીવડાવી અને ડ્રેસ કોડ સાથે તમે દળમાં પ્રવેશ કરી શકો છો. આ મેન દળનો યુનિફોર્મ છે. એ યુનિફોર્મ ક્યારેય પણ
દાગ ન લાગે એ આપણી પોતાની જવાબદારી છે. કારણ કે એ યુનિફોર્મ કોઈ નાની તાકાત નથી. જેમ તથાગત ભગવાન બુદ્ધના ઉપદેશોનો આધારે જેમ કે ચીવર કોઈ સામનેર બન્યો હોય તો ચીવર પહેર્યા પછી મેં પહેર્યા એટલે મને ખ્યાલ છે ભિક્ષુકોને તો 227 નિયમો પાળવાના હોય છે, પણ મેં પહેર્યા તો મને 85 નિયમ આપ્યા તો મને નતું લાગતું હું પાળી શકતો હોઈશ. મને ખ્યાલ હતો કે આટલો તો પોતાને ખબર હોય, પોતે પોતાનું બધા ઓળખે. તમે મને 25% ઓળખતા હોય, હું મને પોતાને 100% ઓળખું. હું મને ઓળખું 100% હું કેટલો સારો હોય. તો એ ચીવર જેમ છે ને એમ જ આ વર્ધી છે. એક તમારી ઓળખ છે અને એક તમારી એમ કેવું કે આંદોલનનો એક ભાગ છે. તો એ વર્ધી પહેર્યા પછી તમારી સાલ સલગત છે એમાં ફરક પડી જવો જોઈએ. વર્ધી પહેર્યા પછી તમે કોઈ એવું કાર્ય નહીં કરો, એવી રીતે લોકોની વચ્ચે નહીં જાઓ કે લોકો તમને એવું ન થાય કે આ કેવા છે. વર્ધી પહેર્યા પછી લોકોની વચ્ચે ગયા પછી પણ ખબર પડી જાય કે ખરેખર આની અંદર પ્રશિક્ષણ છે, આ વ્યક્તિ છે બૌદ્ધિક છે અને આની અંદર કઈ જ્ઞાન તો છે, વિવેક છે. આવી રીતનું વર્ધી પહેર્યા પછીનું વર્તન થવું જોઈએ. ઘણીવાર એક બનેલો કિસ્સો છે, સમતા સૈનિક દળમાં જે ટુકડાઓ થયા ને નાના નાના જે ભારત લેવલે, એના કારણો આ છે. મને ખ્યાલ છે ત્યાં સુધી અહીંયા સિસોલી સીમંકર સર કરીને છે, એ લોકો ઓરિજિનલ વસ્તુ પર જ આવેલા, એટલે વાંસોડ ન થતી હોય ને એટલે આ વસ્તુ થાય. તો એલઆર બાલી સાહેબ અને સીમંકર સાહેબ ને બધા ભેગા રહેતા હતા, જેમ આજે આપણે જોઈએ. બાલી સાહેબ ને એક સમય એવું લાગ્યું કે સીમંકર સાહેબે તમાકુ ખાધી છે ને વર્દી પહેરી છે, અને સીમંકર સાહેબે તમાકુ નથી ખાધી, આવું સાહેબનું કેવું છે. બાલી સાહેબે એને જે કેમ્પ લાગ્યો તો કેમ્પમાંથી કાઢી ને હળદૂત કરેલા છે કે હું દળની અંદર. બાલી સાહેબ એવા સિદ્ધાંતવાદી હતા, એ વૈયા ગયા, સીમંકર સાહેબ બરાબર કે આ વસ્તુ હાથે બાંધછોડ કરીશ નહીં. પણ સીમંકર સાહેબે પણ કીધું હું આ જીવન કોઈ બીજા સંગઠનમાં કામ કરીશ નહીં. એને ડ્રેસ કોડ બદલો પણ સમતા સૈનિક દળ સિવાય ક્યાંય ગયા નહીં. સમજાણું? તો ક્યાંક ને ક્યાંક વર્ધી પહેર્યા પછી, કારણ કે જો આપણે દરેક વ્યક્તિઓ છે નામ છે એનો નાશ છે, પણ વર્ધી પહેર્યા પછી પણ વર્ધીને દાગ લાગે એવું ક્યારેય કામ નહીં કરીએ આપણે. બરાબર છે. તો આવી રીતના મેં કીધું એવી આપણી ટ્રેનિંગો રહે. પછી દળના નાનું ગ્રામ્ય લેવલ હોય તો દળના જે નિયમ છે આમાં લખે છે કે ભાઈ નાનામાં નાનું જો તમારે કઈ ટુકડી બનાવવી તો 12 જણની કમસે કમ એક ટુકડી બનાવો. પેલી બાબા સાહેબે સિદ્ધાંતો આપેલા છે કે 12 જણની ઓછામાં ઓછા 12 જણની એક ટુકડી હોવી જોઈએ. બે ટુકડી ભેગી થાય 24 જણ એટલે એનો એક કમાન્ડિંગ ઓફિસર થશે. પણ અત્યારે તો જે આપણી પાસે એવા ઓફિસરો જે આપણી પાસે નથી, તો અત્યારે આપણે દળની અંદર એક પછી એકને જોઈન્ટ કરવામાં 12 ને 24 ની ટુકડી બનાવો, 24 પછી સન્નુની બનાવો તો એક પ્લેટિનમ થાય, 364 ઉપર જાય તો એક દળનું નિર્માણ થાય, 1000 ઉપર થાય તો આપણે એક બટાલિયન બનાવી શકીએ. એક બટાલિયન બનશે તો જ આપણે જે આપણું મહાર બટાલિયન છે એના નિયમો પ્રમાણે પણ હાલી શકીશું. ખાસ કરીને હું મારા એ વચ્ચે આપણે મુદ્દા લીધા એટલે એમાં ન કહી શક્યો. બાબા સાહેબે દળની પ્રેરણા ક્યાંથી લીધી? આ ખાસ આ એક સમજવા જેવું હતું. તો બાબા સાહેબે દળની પ્રેરણા આ 1 તારીખ આવે છે જે આપણે 1 જાન્યુઆરી આવી છે તો ભીમા કોરિયા ગામની અંદર બાબા સાહેબ પોતે જે ઇતિહાસ છે એ ઇતિહાસ એવો કહી રહ્યો છે કે આપણા લોકોને જે આ બાબતની ખ્યાલ પણ નથી. જે 1818 ની અંદર જે 500 મહારોએ જે યુદ્ધ જે કર્યું, બરાબર છે, શા માટે કર્યું? સ્વાભિમાન માટે. તો 28,000 ની સેનાને પૂરી કરી દીધી તો આપણા કેટલા મર્યા છે? આપણા કેટલા મર્યા એ ખ્યાલ છે? નથી ને ખ્યાલ? ખ્યાલ છે? તો આપણે એમ કહીએ કે આપણા 500 એ તો 28,000 ને મારી નાખ્યા તો આપણા એ મર્યા એનું આપણું હોય. હા વાત સાચી વાત મર્યા હોય. તો આપણા એવું સમજે છે કે 500 વયા ગયા છે, શહીદોને 500 નામ લખ્યા. હકીકત એ છે કે એ 500 મહાર રેજિમેન્ટ ની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના દાદા માલવજી રાવ સતપાલ પણ એમાં સામેલ હતા. અને 22 વ્યક્તિ જ આપણા 22 દાદાઓ શહીદ થયા, બીજા તો જીવતા. કેટલા? ફક્ત 22 ને 22 ની જે છે ને જે કબર આપી છે, કબર નહીં જૂનો વાસ છે ત્યાં. જે આ ભીમા કોરિયા ગામની જે નદી રહી ને, નદી થી અંદર જૂનો વાસ છે, વાસ ની અંદર જ એને કબર આપી દીધી છે. આપણે દફનાવેલા છે અને 22 ની કબર ઉપર જઈએ ફક્ત આપણા 22 જ શહીદ થયા અને 28,000 ને મારી નાખ્યા. તો બાબા સાહેબે એમાંથી પ્રેરણા લઈને દળનું નિર્માણ કર્યું.
કે આટલા લોકો કેટલા શિસ્તબદ્ધ Yes. છે. તો શિસ્તબંધ રીતે અને એ વિચાર કરો કે કેવી જનૂની છે. વાત સાચી વાત. તો આપણે કોઈને એને બાંધવું નથી, પણ આવનારો સમય એ લોકોએ તો બધી તૈયારી કરી જ લીધી છે. બાંધવું તો નથી, પણ આપણે ઘરે કોઈ આવે તો સંરક્ષણ માટે તો સંવિધાને કીધું છે કે ભાઈ તમે પોતાના રક્ષણ માટે બસવા માટે કઈ તો કરી શકશો ને. કરવું પડે, સાચી વાત. હે એ લોકો અત્યારે એના સંગઠનો છે, રેલીઓમાં તલવાર લઈને નીકળે, હા, ત્રિશુલો લઈને નીકળે, ભાલાઓ લઈને નીકળે. ધર્મના નામે નીકળે પણ મૂળ એમનો ડર છે. હા, બરાબર છે. આ તો લઈને નીકળે છે ને એ લોકો. તો આપણી નાગપુરની અંદર ક્યારેક જેમણે પરેડ જોઈ છે એ પરેડ જોઈજો. ત્યાં આપણા વ્યક્તિઓ એ જે પરેડમાં જતા હોય અને એની લાઠી, એની તલવાર, એનો ભાલો ને એ બધું હાલતું હોય લેજી, તો ત્યાં પરફેક્ટ રીતે તૈયાર થાય છે. તો આપણી પાસે આવા સેન્ટરો હજી નથી ગુજરાતમાં. સાચી વાત છે. ખાલી ગુજરાતમાં ઘર ઘર સુધી અમે દળની વાત પહોંચાડી શક્યા છે. દળ જે બનાવવું છે. બનાવવું છે, સાચી વાત છે. બીજું તમે જે વાત કરી ને એ ખૂબ સરસ બાબત છે કે જ્યાં સુધી આપણી સાથે આપણો જે બૌદ્ધિક વર્ગ નહીં જોડાય ત્યાં સુધી અમે કોઈ કાંઈ કરી શકવાના નથી. પ્રથમવાર સમતા સૈનિક દળના માર્ગદર્શન માટે એક નાની એવી શિબિરનું જે આપણે આયોજન કરેલું હતું, અને શિબિરની અંદર સારા બૌદ્ધિક વ્યક્તિઓનું જે ધમ બનાસ બુદ્ધ વિહાર છે એની અંદર કેડર કેમ્પ જેવું આયોજન કર્યું. બધા મિત્રોને મળ્યા પછી દળની વાત અને જે દળના રિપબ્લિકન ચળવળના જે 28 મુદ્દાઓ છે એમાંથી 14 મુદ્દાઓ ઉપર આપણે ચર્ચાઓ કરી. 14 મુદ્દાઓમાંથી મુખ્ય 2 જ મુદ્દાઓ ઉપર આપણે 2 સિદ્ધાંતો ઉપર જ વાત કરી છે. હજી નેક્સ્ટ થોડા દિવસો પછી ફરીથી ઉત્તર ગુજરાતની અંદર આપણે સાથે મળી અને એક સારો કેડર કેમ્પ રાખીશું ને ત્યાર પછી આપણે દળને ઘર ઘર સુધી પહોંચાડવા માટે કાર્યરત થશું. તો હાલ આપ સાથી મિત્રો બધા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા સ્થાપિત સમતા સૈનિક દળનું જે સંવિધાન છે અને સંવિધાનની અંદર દળની જે પ્રવેશ ક્રિયા મુજબ જે પ્રવેશ કરવાનો હોય તો વિધિવત રીતે જ્યારે પ્રવેશ આપ કરી રહ્યા હોય દળમાં, તો સૌપ્રથમ કોઈ પણ માનો કે પોલીસ આપણે બનતા હોય તો એમાં પણ પ્રતિજ્ઞા હોય છે. લોકશાહી ઢબે માનો કે તમે ધારાસભ્ય કે મંત્રી પદ કોઈ પણ વસ્તુમાં તમે જાઓ ત્યારે તમે શપથ ગ્રહણ લેવડાવતા હોય, એમ આ દળની અંદર પણ બાબા સાહેબે ત્યારે પ્રતિજ્ઞા આપેલી છે. તો હાલ આપણે દળની અંદર પ્રવેશ લઈ રહી છે ત્યારે પ્રતિજ્ઞા હું આપ બધાને પ્રતિજ્ઞા લેવડાવી રહ્યો છું. તો આપ બધા પ્રતિજ્ઞા લેજો. સમતા સૈનિક દળના સૈનિકોની પ્રતિજ્ઞા હાલ આપણે ચાલુ કરી રહ્યા છીએ. તો હું પ્રતિજ્ઞા બધાને લેવડાવું છું. मैं भारतीय समाज का सदस्य समता सैनिक दल की फौज में प्रवेश करते समय यह प्रतिज्ञा करता हूँ एवं गंभीरता पूर्वक शपथ लेता हूँ कि हमारे समाज को सभी प्रकार के दमन शोषण एवं दास्यता से मुक्ति दिलाने वाली गौरवशाली लड़ाई में मैं एक आदरणीय शूर अनुशासन बंद अटल लड़ाकू के रूप में कार्य करूंगा। हमारे समाज के न्याय व मानवीय अधिकारों की रक्षा के लिए होने वाली संघर्ष में समता सैनिक दल के आदेश अनुरूप में सदैव तत्पर रहूंगा। दुर्लभता भय अथवा किसी भी बुरे उद्देश्य के अधीन जाकर अगर मेरे द्वारा उपरोक्त प्रतिज्ञा भंग होती है एवं हमारे समाज के हित संबंधों में अगर मैं किसी भी प्रकार का विश्वासघात करता हूँ तो
उनके परिणाम स्वरूप में दल जो भी दंड देगा उसे भुगतने के लिए मैं तत्पर रहूंगा। जय भीम, बाल भीम, दौड़ भीम, जय भीम, बाल भीम, दौड़ भीम, जय भीम। છેલ્લા કાર્યકર્તા એવા ભાનુભાઈ ચૌહાણ સાહેબ છે સુરતથી આ પધારે છે આપણે બનાસ બુદ્ધ વિહારની અંદર, ધર્મ બનાસ બુદ્ધ વિહારની અંદર. તો બાબા સાહેબનું એક ક્રાંતિકારી ગીત જે મેં બનાવ્યું હતું અને નજીકમાં 1 જાન્યુઆરી 1818 ની યાદી અપાવતું આ ગીત છે જે તમારી સમક્ષ એના શબ્દો રજૂ કરું છું. लड़े थे पेशवाओं से भीमा वो कोरे गांव में, लिया था बदला खून से खून का महारों ने. वो खून था भीमराव में, वो खून था भीमराव ने, लिखा है जिसने संविधान इंडिया का. जय भीम 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 जय भीम. कौन है वो कहां से वो आया, चारों दिशाओं में तेज सा वो छाया, उसकी बुझाए बदले कथाएं, भीमराव की कलम से देश चले देखो मेरे भीम चले. जय भीम एक साहेब बाबा साहेब. वाह खुश થઈ ગયા. हेलो मित्रों, जय भीम, नमो बुद्धाय, जय जोहार. मैं हूँ आपकी एक्ट्रेस वर्षा परमार और महागुजरात SC/ST महासभा बहुजन समाज की चैनल को सब्सक्राइब कीजिए, लाइक कीजिए, शेयर कीजिए और हाँ मित्रों, बेल का बटन दबाना मत भूलना.